નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલની કંઈક મોટું થવાની આગાહી। જન્માષ્ટમીની મોટી ભેટ, આટલી વસ્તુઓ મળશે મફત। લ્યો બોલો, હવે સ્માર્ટ મીટરમાં પણ 7 લાખ બિલ આવવા માંડ્યું। પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય। શ્રાવણ માસમાં તમારું પણ ભાગ્ય બદલાશે। આ સાથે જ પેટ્રોલ ડીઝલ સસ્તું થવા અંગેના સંકેતો। સરકારી યોજના, મફત મોબાઈલ અને બાળકોના આધારના બાયોમેટ્રિકને લઈને મોટું અપડેટ। ટોલ ટેક્સ વસૂલાત બંધ કરવાની લોકોની માંગણી। ફિક્સ પે અંગે આંદોલનની ચીમકી અને આજે મોદીજીનું મોટું એલાન। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। મોટા સમાચાર। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું કંઈક મોટું થવાની આગાહી। અત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ રાજકીય ગતિવિધિઓની આગાહી વ્યક્ત કરવામાં પણ અત્યારે માહેર થઈ ગયા છે। તેમણે અત્યારે આગામી સમયમાં શું થશે તે વિશે આગાહી વ્યક્ત કરતા કહ્યું કે ઓગસ્ટ મહિનાથી 3 સપ્ટેમ્બર સુધી અત્યારે સમગ્ર વિશ્વમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ જશે। બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં તો મોટી ગડબડ થશે। ભારતે સરહદો સાચવવાની જરૂર પડશે અને નેપાળની સરહદથી આતંકવાદી પ્રવૃત્તિઓ વધશે અને જે ભારત પર અત્યારે ખતરો સાબિત થશે। આ સાથે જ અમેરિકાની પ્રવૃત્તિઓ પણ ચિંતાજનક વ્યક્ત કરી છે। યુનો જેવી સંસ્થાઓએ મધ્યસ્થતા કરાવવી પડશે તેવી સ્થિતિનું આવનારા સમયમાં નિર્માણ થવાનું છે। શાંતિ માટે પ્રયાસો કરવા પડશે અને જો ન થાય તો વિશ્વભરમાં અત્યારે અશાંતિ ફેલાઈ જવાની છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। જન્માષ્ટમીની લોકોને મોટી ભેટ, આટલી વસ્તુઓ મળશે તદ્દન મફત। મિત્રો, આવનારા સમયમાં અત્યારે સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર નજદીક આવી ગયો છે, જેને લઈને આગામી દિવસોમાં અત્યારે સરકાર દ્વારા અત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકો માટે વધારાનું રાશન મળવાપાત્ર સરકારે અત્યારે ઘોષણા કરી છે। જેમાં દરેકે દરેક બીપીએલ ધારકોને કૌટુંબિક દીઠ 1 કિલો ખાંડ, 1 લીટર સિંગ તેલ, 1 કિલો ચણા તેમજ 1 કિલો તુવેર દાળ અને 1 કિલો ડબલ ક્લોરીફાઈડ મીઠાનું વિતરણ સરકાર દ્વારા તદ્દન મફતના ભાવે કરવામાં આવશે। ત્યારે અત્યોદય અન્ન યોજના હેઠળ રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા દરેકે દરેક કુટુંબોને ધ્યાનમાં રાખીને અત્યારે અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ માસ 2025 દરમિયાન સરકાર દ્વારા પહેલેથી જ વધારાનું કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। લ્યો બોલો મિત્રો, અત્યારે સ્માર્ટ મીટરમાં 7 લાખ રૂપિયા બિલ આવવા માંડ્યું। અત્યારે મિત્રો, ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી સ્માર્ટ મીટરનો વિરોધ વધી રહ્યો છે અને રાજ્યમાં અત્યારે વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને દક્ષિણ અને મધ્ય ઝોનમાં લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ અત્યારે જબરદસ્ત કરાવ્યો છે અને આ બિલની રકમમાં વધારો આવતા લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે। ત્યારે મિત્રો, જો વાત કરીએ તો વડોદરામાં MGVCLની અત્યારે ભારે ગંભીર બેદરકારી સામે આવી। સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને 4 મહિનાનું અધોઅધ 7,81,000 બિલ ફટકારવામાં આવ્યું છે। આ બિલની રકમ જોઈને ગ્રાહક પણ ચોંકી ગયો અને MGVCLના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી। આથી અત્યારે સાબિત થઈ છે કે લોકો જે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે તે એકંદરે સાચો સાબિત થઈ રહ્યો છે, કારણ કે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા બાદ મન ફાવે તેટલું લાઇટ બિલ વસૂલ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય। જો તમારા લગ્ન પણ છેલ્લા 2 વર્ષમાં થયા હોય કે અથવા થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની મોટી ભેટ। કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે તમે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર અને સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ તમે મિત્રો અપલોડ કરીને અરજી સબમિટ કરી શકો છો। જ્યારે થોડાક સમય બાદ જ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ પર સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 10,000 રૂપિયાની રકમ તે વ્યક્તિની બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। શ્રાવણ માસ તમારું મિત્રો ભાગ્ય બદલી નાખશે।
અત્યારે સમગ્ર દેશમાં શ્રાવણ મહિનો ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. હાલ અત્યારે જો વાત કરીએ તો ઉત્તર ભારતનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, પરંતુ અત્યારે મિત્રો ગુજરાતમાં શ્રાવણ મહિનો હજુ શરૂ થયો નથી. ગુજરાતમાં અસંખ્ય ભક્તો શ્રાવણ મહિનાની અત્યારે રાહ જોઈ રહ્યા છે અને મિત્રો આ મહિનામાં ગુજરાતમાં 25 જુલાઈથી રોજ શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન શ્રાવણ માસ દરમિયાન સોમવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે અને તમામ દેશભરના શિવ મંદિરોમાં આ દિવસે ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે 4 સોમવાર કઈ કઈ તારીખે પડી રહ્યા છે. પ્રથમ સોમવાર 28 જુલાઈ 2025ના રોજ, ત્યારે બીજો સોમવાર 4 ઓગસ્ટ 2025ના રોજ, ત્રીજો સોમવાર 11 ઓગસ્ટ 2025 અને ચોથો સોમવાર 18 ઓગસ્ટ 2025ના રોજ થઈ રહ્યો છે. જ્યારે 23 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનો ગુજરાતમાં પૂરો થઈ જશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પેટ્રોલ ડીઝલ સસ્તું થવા અંગેના મોટા સંકેતો. અત્યારે સમગ્ર ભારત દેશમાં પેટ્રોલ અને ડીઝલના સસ્તા ભાવ થાય તે માટે લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ બાબત પર ધ્યાન ખેંચતા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 65 રૂપિયા પર સ્થિર થઈ જશે તો આગામી 2 થી 3 મહિનામાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યારે તમને મોટો ઘટાડો જોવા મળી શકે. હાલ તેલ કંપનીઓ પેટ્રોલ પર 12 રૂપિયાથી 15 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાથી 12 રૂપિયા પ્રતિ લીટરે નફો કમાઈ રહી છે. જોકે રાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિઓ પર ભાવ ઘટાડવા પર અત્યારે અનુરોધ કરી શકે છે. જો આવનારા સમયમાં અત્યારે બધું જ જીઓપોલિટિકલ ટેન્શન ન રહ્યું અને બધું હરખું રહ્યું તો આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે તેમ છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, સરકારી યોજના મફત મોબાઈલ હવે મળશે ખેડૂતોને. ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ પહેલ કરી છે, જે તેમના કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટ મીટરની સહાય આપવામાં આવી રહી છે, જેથી તેઓ માર્કેટ ભાવ, મોસમની આગાહી અને અન્ય તમામ માહિતીઓ મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે. આ યોજનાનો હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો રહેલો છે, જેથી ખેડૂતો ખેતી માટે આધુનિક માહિતી મેળવી શકે અને પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખી શકે. સરકાર દ્વારા અત્યારે તમામ ગુજરાતના દરેક નાના મોટા ખેડૂતોને અત્યારે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફોનનું બિલ અપલોડ કરીને આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કર્યા બાદ તેઓને 6,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા મોબાઈલ ખરીદી કરવા પર અત્યારે ચૂકવવામાં આવી રહી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, બાળકોના આધાર કાર્ડના બાયોમેટ્રિક અપડેટને લઈને મોટા સમાચાર. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડીઆઈએ 2 મહિના પછી તબક્કાવાર શાળાઓમાં બાળકોના બાયોમેટ્રિક અપડેટ શરૂ કરવાના પ્રોજેક્ટ પર અત્યારે કામ કરી રહી છે. આ પગલાંનો હેતુ 7 કરોડથી વધુ બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરવાની પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાનો છે. યુડીઆઈના નિયમો અનુસાર બાયોમેટ્રિક ડેટા વિના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આધાર કાર્ડ અપડેટ કરાવવું ત્યારે સરકારે જરૂર કરી દીધું છે. એટલે હવે જો તમારા ઘરમાં પણ કોઈ નાનું બાળક છે અને તેની ઉંમર 7 વર્ષથી ઉપર થઈ ગઈ છે તો તેનું હવે અત્યારે સરકાર દ્વારા ફરી એકવાર ફિંગરપ્રિન્ટ અને આંખોનું સ્કેન એટલે કે બાયોમેટ્રિક ફરી એકવાર સરકાર દ્વારા અપડેટ કરાવવું અત્યારે આવશ્યક કરી દીધું છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ટોલ ટેક્સ વસૂલાત બંધ કરવાની માંગ. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલી 6 લેનની કામગીરી ધીમી ગતિએથી વાહન ચાલકો અને સ્થાનિકો અત્યારે ત્રાસી ગયા છે. આ મામલે આજે કોંગ્રેસ પક્ષ અને હાઈવે હક સમિતિ દ્વારા રાજકોટ જેતપુર હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણી એ છે કે જ્યાં સુધી રોડની સંપૂર્ણપણે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકાર અને પ્રાઇવેટ કંપનીઓએ ટોલ ટેક્સની વસૂલાતને બંધ કરવી જોઈએ. અત્યારે રાજકોટ જેતપુર હાઈવે પર અત્યારે 2 ટોલ ટેક્સ આવી રહેલા છે, જેના દ્વારા અત્યારે લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે આ ટોલ ટેક્સ પર અત્યારે કામકાજ ચાલુ હોવાને કારણે ટોલ ન ઉઘરાવવામાં આવે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ફિક્સ પે અંગે આંદોલનની ચીમકી.
ગુજરાત રાજ્યમાં ફિક્સ પેની નીતિ સામે કર્મચારીઓ રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજ્યમાં નીતિનો સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અથવા ફિક્સ પેનો સમયગાળો ઘટાડવાની સાથે માંગ કર્મચારીઓ અત્યારે મેદાનમાં ઉતર્યા. સોશિયલ મીડિયામાં પણ અત્યારે આ મુદ્દો જોરથી ગાજી ઉઠી રહ્યો છે. આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે તેમ જાણવા મળ્યું. કર્મચારીઓ દ્વારા ફિક્સ પેની નીતિને આર્થિક શોષણ સમાન ગણાવી તેની સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. અત્યારે ગુજરાત રાજ્યમાં ફિક્સ પેની અત્યારે સરકાર દ્વારા નીતિ બહાર પાડવામાં આવી છે, જેની સામે અત્યારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે અને સરકાર દ્વારા તેઓની માંગણી છે કે રિમૂવ ફિક્સ પે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. આજે મોદીજીનું મોટું એલાન. ચોમાસું સત્ર શરૂ થયાના પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચોમાસું સત્ર વિજયની ઉજવણી છે. આખી દુનિયાએ ભારતની લશ્કરી શક્તિનું સ્વરૂપ જોયું. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેના દ્વારા નિર્ધારિત લક્ષ્ય 100% પ્રાપ્ત થયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના આંકાઓને ઘરે 22 મિનિટમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા અને સંસદનું ચોમાસું સત્ર આજથી સોમવારથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન અત્યારે પ્રતિપક્ષ અને વિપક્ષના તમામ નેતાઓ દ્વારા અત્યારે ભારતની શક્તિ અને પ્રદર્શનનું અત્યારે ગુણગાન ગાવામાં આવ્યા છે અને ભારતીય સેનાએ પાકિસ્તાનને જે ધૂળ ચટાવી તેના પર અત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓ દ્વારા અત્યારે બયાન આપવામાં આવી રહ્યું છે અને તેઓ સંસદમાં જણાવવામાં આવી રહ્યું છે.